અહીંયા તો લાઈવ ગોટા બને છે. અહીંયા ત્રણ આપણે ચૂલ શરૂ છે. જો અહીંયા ગોટા માટેની તૈયારી થાય છે બધી. આપણે કેટલા લોકોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવે ભાઈ? 20,000. રીંગણા છે, પછી કોબી, મરચાં, એમ કહે લીલું શાકભાજી બધું અહીંયા છે. આ જો દૂધી છે, પછી આ બધું ઘેવાડા છે, પછી ફુલાવર, પછી જો અહીંયા જુઓ મિત્રો એવડા મોટા ટોપ જો દાળ બની ગઈ છે ને અહીંયા તો આ મોટો ટોપ છે એમાં છે શાક. જો બે એવા તો છે ભરેલા શાકના. ને જો આ રોટલી બનાવવા માટેનું મશીન છે ને આમેલી લોટ વણાઈને નીકળે છે એટલે ડાયરેક્ટ રોટલી બનાવવાની રહી. અહીંયા આપણે બને છે રોટલી. જો અહીંયા એમ કહેવાય ને કે બે સૂલું મોટી શરૂ છે એવા, કારણ કે લાખો માણસો માટે ભોજન બનાવવાનું હોય એટલે. જુઓ મિત્રો આ છે શાક માટેના બટેટા, એટલા ગૂણું ભરીને, કારણ કે ઘણું બધું આપણે ભોજન બનાવવાનું હોય છે એટલે. ને અહીંયા બધે છે મસાલા, મીઠું, મરચું, હળદર વઘાણી શાક માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ગ્રેવી બધી મરચાની, ટમેટાની. શાક જો આપણે આ ભાઈ જ બનાવે છે. આપણે ક્યાંથી? રાજસ્થાનથી. હા, આ ભાઈ જો રાજસ્થાનથી આવે છે, સ્પેશિયલ શાકના કારીગર એમ કહેવાય. હા, જો મિત્રો અહીંયા તૈયાર થઈ ગયા છે આપણે ભાત. હર હર મહાદેવ મિત્રો, આપણે આવી ગયા છીએ ગોપનાથ, જ્યાં રામકથા માટેનું એમ કહેવાય ને કે મહાપ્રસાદ બની રહ્યો છે. ને વિશ્વ વંદનીય પરમ પૂજનીય મોરારી બાપુની રામકથા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે ગોપનાથ મહાદેવ. અહીંયા જો અહીંયા આપણે બને છે રોટલી. જો આ ભાઈ બનાવશે રોટલી, એવું કંઈક છે. ને લોટ વણાઈને તો ઓલા મશીનમાં લઈ આવે ને આવું છે કંઈક. જો અહીંયા એમ કહેવાય ને કે બે સૂલું મોટી શરૂ છે એવા, કારણ કે લાખો માણસો માટે ભોજન બનાવવાનું હોય એટલે. હજી જો 30 સૂલે વિલકાર છે. હજી આગળ જોઈ જો અહીંયા લોટનું કામ ચાલુ છે. જો આ રોટલી બનાવવા માટેનું મશીન છે ને આમેલી જો આ બધું રોટલી આપણે લોટ વણાઈને નીકળે છે એટલે ડાયરેક્ટ રોટલી બનાવવાની રહી. આવું કંઈક છે. ને જુઓ હજી અહીંયા કામકાજ શરૂ જ છે આગળ. હજી જો અહીંયા ગોટા માટેની તૈયારી થાય છે બધી આ બધી. ને હવે અહીંયા જુઓ લાઈવ ગોટા બને છે. જો અહીંયા ત્રણ આપણે ચૂલ શરૂ છે, કારણ કે તો જ એટલા બધા લોકોનું જમવા માટેની વ્યવસ્થા થઈ. જો આવું છે. ને અહીંયા તો બધો મસાલો અહીંયા છે, આદુ, ટમેટા, પછી રીંગણા છે, પછી કોબી, મરચાં, એમ કહે લીલું શાકભાજી બધું અહીંયા છે. આ જો દૂધી છે, પછી આ બધું ઘેવાડા છે, પછી ફુલાવર, પછી જો અહીંયા બધી નોખીને બધું આપણે શાકભાજી માટેનો સામાન પીડ્યો છે શાક બનાવવા માટેનો. તો હાલો બધી તમને બતાવીએ દઈએ આગળ બધું ઠીકી રીતનું. જો અહીંયા તો આપણે એમ કહેવાય ને કે હજી આ સૂલ શરૂ નહીં છે, કારણ કે ઓલા પર 3 સૂલા શરૂ છે એટલે અહીંયા જુઓ બધા મશીનથી કામ કરવું પડે, કારણ કે લાખો લોકોની આપણે શું કહેવાય ભોજન બનાવવાનું હોય છે એટલે. જો અહીંયા બધો મસાલો તૈયાર થાય છે. જુઓ જો અહીંયા આપણે શાક માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો અહીંયા ગ્રેવી બધી મરચાંની, ટમેટાની બધું છે. તો અહીંયા શાક બને છે. આપણે કેટલા લોકોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવે ભાઈ? 20,000. તો મિત્રો અત્યારે એમ કહે ને કે 20,000 માટેની રસોઈ તૈયાર થાય છે. હા, હવે તમે જ બનાવો ને? હા, શાક જો આપણે આ ભાઈ જ બનાવે છે. ને જો લાઈવ આપણે ક્યાંથી આવો તમે? અમે રાજસ્થાનથી. હા, આ ભાઈ જો રાજસ્થાનથી આવે છે ને સ્પેશિયલ શાકના કારીગર એમ કહેવાય ને કા. હા, જો નખાય છે જીરું, મસાલો નખાઈ ગયો છે આપણે પાંદડા, મરચાં લાલ. પછી છે મીઠો લીમડો. પ્રભુ પ્રસાદ બની રહ્યો છે મિત્રો, મહાપ્રસાદ. નખાઈ ગયો છે લીમડો. ચાલો મીઠો લીમડો નખાઈ ગયો. હવે મરચાંની ગ્રેવી, લીલા મરચાં નખાઈ જશે. જો
લાલ મરચું આવે હળદર ને મરચું તો અહીંયા શાકની વ્યવસ્થા કરવામાં આવી છે તો આવું કંઈક છે અત્યારમાં હજી તૈયાર થાય છે ને આવી જશે હવે ટમેટા જો ટમેટા તે નખાઈ જશે તો આપણે શાક તૈયાર ને અહીંયા જુઓ મિત્રો એવડા મોટા ટોપ જુઓ દાળ બની ગઈ છે ને થઈ ગઈ છે તૈયાર ને હવે એની પછી છે જુઓ અહીંયા તો આ મોટો ટોપ છે એમાં છે શાક આમ તો જુઓ મિત્રો એવડા મોટા મોટા એ કહેવાય ને ટોપમાં ને એમાં શાક ને એવું બનાવવું પડે કારણ કે લાખો લોકો માટે રસોઈ બનાવવાની હોય છે જો બે એવા તો હોય ભરેલા શાકના ને હજી કામ તો શરૂ છે જો અહીંયા હજી લગભગ ભાતનું કામકાજ શરૂ છે અહીંયા એવું છે જો મિત્રો અહીંયા બની છે તૈયાર થઈ ગયા છે આપણે ભાત ને હજી આપણે બીજી સુલે શરૂ છે કામકાજ બધું હજી બધી બનાવે છે એવું છે જો જુઓ મિત્રો આ છે શાક માટેના બટેટા એટલા ગુણું ભરીને કારણ કે ઘણું બધું આપણે ભોજન બનાવવાનું હોય છે એટલે ને અહીંયા બધા છે મસાલા મીઠું મરચું હળદર વઘાણી મીઠો લીમડો ને એવું બધું અહીંયા પીડ્યું છે જુઓ મિત્રો અહીંયા ગરમા ગરમ કોઈ ને રોટલી બનીને થઈ ગઈ છે તૈયાર લાવ્યો જુઓ અહીંયાથી હજી કામકાજ શરૂ છે ને એવું છે ધીમે ધીમે બધું બનતું જાય એમ આપણે આ ટોપમાં બધા છે એમાં લેતા જાય છે તો મિત્રો આવું કંઈક હતું પરમ પૂજ્ય વિશ્વવંદની મોરારી બાપુની રામકથાનું રસોડું ને આ બ્લોગ છે તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો ને બીજો આવો કોઈ બ્લોગ કરી દો ટોપિક કે બ્લોગ કે નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય ને હર હર મહાદેવ.